વર્ષે મારે વાવેતર હતું ને પોણા 2 ખાંડી જેવું ઉતર્યું. વીઘે પોણા 2 ખાંડી જેવું થયું હતું. અને આ અંદાજિત કેવું થશે? હા એવું લાગે છે કે 3 ખાંડી જેવું થઈ જાય. બરોબર છે. એટલે 50 મણની આજુબાજુ તો ફાઇનલ થશે. બરોબર છે. આપણે 3 ખાંડી નથી ગણવો, પણ 50 મણ થાય તો તમારે ઓલા કરતા તો ફાયદો રહેશે ને. શું શું ફરક રહ્યો છે આમ જોવામાં? પહેલા નંબરમાં તો એ કે આપણે ઢળતા નથી પાણી. ઢળવાનો એક પ્રશ્ન નથી. બરોબર છે. અને બેનિફિટ તો એક અને બાજુમાં આપણે બાજુમાં ઘેરો રહ્યો એમાં ઢળાઈ ગયા. બરોબર. અને આગળ જે બીજો આપણે ઘેરો હતો તેમાં પણ ઢળવાનો પ્રશ્ન રહ્યો હતો. તમારે આમાં કેટલા સ્ટેમ્પ સુધી પીડ્યા છે તો આપણે ખેડૂત લાઈવમાં ગણાવી દીધું તમને. જો આપણે 1 2 3 4 5 6 7 8 9 ને 10 એટલે 9 10 એટલે 7 થી લઈને 10 સુધી આપણે જો આપણે 10 ગણા એટલે બધામાં 10 પણ ના હોય. આપણે પણ જનરલ આપણે શું છે કે આપણે 7 હોય, નાની હોય ડુંડીઓમાં 7 હોય અને 10 હોય. જો 10 હોય ને તો તમારે આમાં એકમાં 5 દાણા બંધાવવાની કેપેસિટી છે. તો આપણે 4 પકડી લે તો 10 ચોક 40 એક સાઈડ ને 40 સામેની સાઈડ 80 દાણા થતા હોય છે. એટલે જનરલ બધી ડુંડીમાં 80 પણ ન થાય. આપણે 50 થી લઈને 80 થતા હોય. નમસ્કાર ખેડૂત મિત્ર, આજે આપણે આવી ગયા છે ઉપલેટા તાલુકાના નીલાખા ગામની અંદર. તો અહીંયા એક આપણા પ્રગતિશીલ ખેડૂત છે, એને એક નવી જ વેરાયટી એટલે કે ફૂલે સૂર્ય 555 ઘઉંનું વાવેતર કરેલું છે. તો આપણે ખેડૂત પાસે અભિપ્રાય લેશું કે અત્યારની પરિસ્થિતિમાં ઘઉં કેવા છે અને ક્યારે વાવેતર કર્યું હતું, શું શું માવજત કરી હતી, જેથી કરી અને તમને પણ ખ્યાલ આવે. સૌપ્રથમ તમારું નામ આપજો ને. જયસિંહ જલુ. અને ગામ તમારું? નીલાખા. તાલુકો ઉપલેટા. બરોબર છે. અને આ ઘઉં કેવા વાવ્યા છે તમે? મેં 555 સૂર્ય. બરોબર છે. અને કઈ કંપનીના છે? આપણે ફૂલેના. બરોબર છે. અને તમે કેટલા વીઘાનું વાવેતર કરેલું છે? મેં 8.5 વીઘાનું વાવેતર કરેલું. 8.5 વીઘાનું વાવેતર કરેલું છે. તમે જોઈ શકો, આપણે આખો ઘેરો તમને બતાવી દઉં. બરોબર છે. તમે આ ક્યારે વાવેતર કરેલું છે ને? ડિસેમ્બરમાં 3 તારીખ. 3 ડિસેમ્બરનું વાવેતર કર્યું. ખેડૂત મિત્રો, જો ખાસ કોઈ પણ વિડીયો જોતા હોય ને તો એમાં તારીખ ખાસ જોઈજો, જેથી કરીને આપણે ખ્યાલ આવે કયા ખેડૂતે ક્યારે વાવેતર કર્યું હતું અને એ પણ ખ્યાલ આવે. તો ખેડૂત મિત્રો, આ તમે જોઈ શકો કે 3 ડિસેમ્બરનું વાવેતર કરેલ છે. અને આજે આપણે છે તારીખ 10 તારીખ છે આપણે 3જા મહિનાની. તો તમે જોઈ શકો એટલે આપણે 3 મહિનાને માથે 6-7 દિવસ જેવું થયું છે. અને હજી પાકવાના ખેડૂત કેટલા દિવસ લેશે? 10-12 દિવસ લેશે. હા, તો આમ જો કે આપણે ભૂરકાઈ તો ગયા છે એટલે ખેડૂતો એને ખ્યાલ જ હોય કે ભાઈ 10-12 દિવસ પછી અંદાજિત લેશે. અને તો તમારે 117 થી 20 દિવસની આજુબાજુ પરિપક્વ થશે. બરોબર ને? અને બીજું કે તમે આમાં દર વર્ષે ઘઉં વાવક શેનું વાવેતર કરતા? દર વર્ષે ઘઉં જ વાવીએ. બરોબર છે. તો ગયા વર્ષે આમાં ઘઉંનું વાવેતર હતું. બરોબર. એમાં આમાં અત્યારે કેટલો ફરક રહેશે? એમાં જાજો ફરક છે. હા, ગઈ વર્ષે મારે વાવેતર હતું ને પોણા 2 ખાંડી જેવું ઉતર્યું. વીઘે પોણા 2 ખાંડી જેવું થયું હતું. અને આ અંદાજિત કેવું થશે? હા એવું લાગે છે કે 3 ખાંડી જેવું થઈ જાય. બરોબર છે. એટલે 50 મણની આજુબાજુ તો ફાઇનલ થશે. બરોબર છે. આપણે 3 ખાંડી નથી ગણવો, પણ 50 મણ થાય તો તમારે ઓલા કરતા તો ફાયદો રહેશે ને. હા. અને બીજું તમારા આજુબાજુમાં અન્ય વેરાયટી માનો કે આપણે બાજુમાં ભાઈને વાવેલ છે, અહીં વાવેલ છે. બરોબર છે. એમાં અને આમાં શું શું ફરક રહ્યો છે આમ જોવામાં? પહેલા નંબરમાં તો એ કે આપણે ઢળતા નથી પાણી. ઢળવાનો એક પ્રશ્ન નથી. બરોબર છે. અને બેનિફિટ તો એક અને બાજુમાં આપણે બાજુમાં ઘેરો રહ્યો એમાં ઢળાઈ ગયા. બરોબર. અને આગળ જે બીજો આપણે ઘેરો હતો તેમાં પણ ઢળવાનો પ્રશ્ન રહ્યો હતો. અને બીજું એમાં અને આમાં ડુંડીની સાઈઝમાં કેટલો ફરક છે? એમાં જાજો ફેર છે. તમારે આમાં કેટલા સ્ટેમ્પ સુધી પીડ્યા છે તો આપણે ખેડૂત લાઈવમાં ગણાવી દીધું તમને. જો આપણે 1 2 3 4 5 6 7 8 9 ને 10 એટલે 9 10 એટલે 7 થી લઈને 10 સુધી આપણે જો આપણે 10 ગણા એટલે બધામાં 10 પણ ના હોય. આપણે પણ જનરલ આપણે શું છે કે આપણે 7 હોય, નાની હોય ડુંડીઓમાં 7 હોય અને 10 હોય. જો 10 હોય ને તો તમારે આમાં એકમાં 5 દાણા બંધાવવાની કેપેસિટી છે. તો આપણે 4 પકડી લે તો 10 ચોક 40 એક સાઈડ ને 40 સામેની સાઈડ 80 દાણા થતા હોય છે. એટલે જનરલ બધી ડુંડીમાં 80 પણ ન થાય. આપણે 50 થી લઈને 80 થતા હોય. એટલે આપણે ખાલી ખેડૂતને એમ ન કહેવાનું ખાલી 80 દાણા થાય એવું પણ નથી, પણ એવરેજ બધા કરતા સારામાં સારા રહેશે એમ. તો ખેડૂત મિત્રો, આજે ફાઇનલી આપણે ઉપલેટા વિસ્તારમાં હતા કે તો આપણે ખેડૂત મિત્ર અહીંયા બધા જોવી કે કેવું સૂર્ય અત્યારે પરફોર્મન્સ કરે છે. તો ફાઇનલી ખેડૂતનું કહેવાનું થાય છે કે ગયા વર્ષે મેં વાવેતર કર્યું હતું તો 35 મણ ઉત્પાદન આવ્યું હતું. એની જગ્યાએ આ વર્ષે 50 મણની આજુબાજુ તો ઉત્પાદન ફાઇનલ આવશે. તો તમે પણ જોઈ શકો. અને બીજું તમારી જમીન કેવી છે? આ જમીન સારી છે. બરોબર. એમને શીકણી કઈ પ્રકારની છે? ખાર છે, ખાળી માટીમાં? બસ એમાં એટલે હું જેથી કરીને બીજા ખેડૂતને પણ ખ્યાલ આવે કઈ માટીમાં કેવું ઉત્પાદન છે એમ. બરોબર છે. હા. અને તમે શું ખેડૂતને ભલામણ કરી શકો અને બિયારણનું વાવેતર કરવું જોઈએ? હા, આ બિયારણનું વાવેતર કરાય. બરોબર છે. તો ખેડૂત મિત્રો, આ ફૂલે સૂર્યા છે અને તમે પણ આનું આવતા વર્ષે વાવેતર કરવું હોય તો તમને ક્યાંથી મળશે? નીચે આપણે હેલ્પલાઇન નંબર આપેલો છે, એમાં કોલ કરી અને તમે પૂછી શકો છો કે આ બિયારણ કઈ જગ્યાથી મળશે. તો બસ આજે આટલું.
નમસ્કાર. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.